નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ખાતે દશેરા નિમિત્તે ક્ષત્રિય વારિય સમાજ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજવી પરિવારની ઉપસ્થિતિમાં સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો। કદવાલ ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય બારીય યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ તથા ક્ષત્રિય બારીય યુવા સંગઠન કદવાલ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ક્ષત્રિય સમાજની પરંપરાને અનુસરીને વિધિવત શસ્ત્ર પૂજન સંપન્ન થયું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કદલાલ સ્ટેટ રાજવી પરિવારના રાજવી શ્રી ભરતસિંહ દાદા તથા કુંવર સાહેબ શ્રી જયપ્રતાપસિંહજીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમની સાથે બારીય સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અવસરે સમાજના અગ્રણીઓએ યુવાનોને સંગઠિત રહેવા અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરવા આહવાન કર્યું હતું। કાર્યક્રમનું મુખ્ય કેન્દ્રબિંદુ સમાજ સુધારણા અને શિક્ષણનો પ્રચાર રહ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સમાજના યુવાનો શિક્ષિત અને સંસ્કારી બને તે માટે ભાર મૂક્યો હતો। સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરી શિક્ષણોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરવામાં આવી, જેથી સમાજ પ્રગતિના પંથે આગળ વધી શકે।